નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ફરી એકવાર ગુજરાતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જ્યાં મિત્રો છેતરભાઈ વસાવાને લઈને ખૂબ મોટા સમાચાર ફરી તમને બતાવવા જઈ રહ્યો છે। એટલે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે લગાતાર ગુજરાતની સ્ટ્રેક વિડીયો તમને બતાવી રહ્યો છે ડેલી। જ્યાં મિત્રો આજે ફરી ડેડિયાપાડા પોલીસ સ્ટેશને આદિવાસી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને રેલીની અંદર એવા નારા લાગ્યા હતા કે નારાની અંદર એવું કહી રહ્યા છે કે અમારા શેરને કાઢો, અમારા શેરે શું બગાડ્યું છે, શું જબરજસ્તી એમને જેલમાં નાખી શકો છો, એવા બધા નારાઓ લાગી રહ્યા હતા। વિડીયો મદદથી તમે જોઈ શકો છો। ફરી ડેડિયાપાડા પોલીસ સ્ટેશને આજના રોજ આદિવાસી સમાજ દ્વારા પોસ્ટરો સાથે છેતરભાઈ વસાવાના નારા લાગી રહ્યા હતા। મિત્રો દિવસે ને દિવસે આ લોકો વાળા વધતું જાય છે। આને લઈને તમારે શું કહેવું છે કે શું ખરેખર છેતરભાઈ વસાવા આદિવાસી સમાજના હીરો ગણાય છે? શું ખરેખર છેતરભાઈ આટલા બધા ફેમસ કેવી રીતના થયા છે? જેમ કહેવાય છે કે છેતરભાઈ વસાવા એક આપના ધારાસભ્ય છો અને આદિવાસી સમાજ માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે એવું પણ લોકો દ્વારા કહી રહ્યા છે। શું આને લઈને તમારે શું કહેવું છે? શું ખરેખર છેતરભાઈ વસાવાને નિર્દોષ છોડી દેવું મૂકે? શું ખરેખર દિલ્હીથી કેજરીવાળા છેતરભાઈ વસાવાને રિમાન્ડ આપી રહ્યા છે એવું પણ લોકો દ્વારા કહી રહ્યા છે કે છેતરભાઈ વસાવાને નહીં સડે તો દિલ્હીથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલા એમને રિમાન્ડ આલશે એવું પણ કહી રહ્યા છે। શું ખરેખર આ થઈ શકે છે? શું આને લઈને તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવજો। મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું લગાતાર સ્ટ્રેક વિડીયો સાથે। જય હિન્દ, વંદે માતરમ।